હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? જીવન જો બાગ છે તો આપણે જાણીએ છીએ કે આપણે આ બાગરૂપી જીવનના માળી છે. અને જ્યાં બાગ હોય ત્યાં મોટા વૃક્ષો અને નાના નાના છોડ પણ હોય, મહેકતા પુષ્પો હોય તો ક્યાંક આપોઆપ ઉગી નીકળતા ધંધુરા પણ હોય અને થોર પણ હોય. જ્યાં ગુલાબની નાજુકતા હોય છે ને, બસ ત્યાં જ કાંટાની કઠોરતા પણ સાથે જ હોય છે. અને તેથી જ બાગની સુંદરતા જાળવી રાખવાનું કામ માલિક એટલે કે આપણે માળીએ કરવાનું છે. છોડની માવજત માટે પૂરતું ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ તો જરૂરી છે, પરંતુ એ પણ ધ્યાન રાખવાનું છે કે મૂળ નમાં કોઈ પણ પ્રકારની ઉધઈ ના લાગી જાય એ માટે સમયસર નિદામણ અને જંતુનાશક દવાનો છંટકાવ પણ જરૂરી છે. વૃક્ષના છોડને કોઈ બાહ્ય પ્રકારનું નુકસાન ન થાય તે માટે એક વાડ પણ કરવી જરૂરી છે અને બધું જ માળીએ કરવાનું છે. બાગની જમીન ફળદ્રુપ બનાવવા માટે ખાતરની જરૂરિયાત છે. બસ આ જીવનરૂપી બાગ માટે પ્રેમ, દયા, કરુણા, સદભાવ, સમદ્રષ્ટિ જેવા જીવન મૂલ્યો એક ખાતરની ગરજ સારે છે. શુભ સંકલ્પો એ પાણીની અને ત્યાગ, સમર્પણ, સદવર્તન એ પ્રકાશની ગરજ સારે છે. વિવિધ દુર્ગણરૂપી કીટાણુઓ આપણા બાગને નુકસાન ન પહોંચાડે એ માટે સદાચારની દવાનો છંટકાવ જરૂરી છે. અને જીવનના બાગને રક્ષવા માટે સંયમની વાડ અત્યંત જરૂરી છે. આપણા જીવનના બાગના માળી તરીકે આપણે આટલું તો કરી શકીએ. જો આમ કરીએ તો આપણા જીવનરૂપી છોડ પર એક મગમગતું સુંદર પુષ્પ આવશે અને આ પુષ્પ હશે ચારિત્રનું. આ ચારિત્રનું પુષ્પ જ મનુષ્યને મહાનતા તરફ દોરી જાય છે. અને તેથી જ આપણે જીવનરૂપી બાગના માલિક નહીં, માળી બનીએ.